ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરના હુંકાર બાદ દસાડા પીઆઈની બદલી થઈ ચૂકી છે। સુરેન્દ્રનગરના દસાડાના વિવાદિત પીઆઈ વાયજી ઉપાધ્યાયની બદલી કરવામાં આવી છે। દસાડાના વાલેવડા ગામે દારૂની બાતમીને ગ્રામજનો સાથે ઘર્ષણ થયું હતું। બાતમી આપ્યા બાદ દારૂની રેડ વખતે પીઆઈએ ગ્રામજનો સાથે ગેરવર્તન કર્યું હતું। વાલેવડા ગામે પીઆઈએ ગ્રામજનો પર ફરજમાં રૂકાવટનો કેસ કર્યો હતો। ગ્રામજનો પર કેસ થતા ઠાકોર સમાજ પણ વિવાદિત પીઆઈ ઉપાધ્યાયની બદલીની માંગ કરી હતી। 2 દિવસ પહેલા ઠાકોર સમાજનું એક સંમેલન સુરેન્દ્રનગરના દસાડાના વિસ્તારની અંદર નોંધાયું હતું। ઠાકોર સમાજના સંમેલનમાં 2 દિવસ પહેલા જ વિવાદિત પીઆઈની દસાડાથી સાયલાની અંદર બદલી કરવામાં આવી છે। હવે ગ્રામજનો પર કરવામાં આવેલ ફરજ રૂકાવટના કેસ પણ પરત ખેંચવામાં આવશે। બહાર નીકળે કુરિવાજોમાંથી બહાર નીકળ્યા માટે પાટડી દસાડા તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું। એમાં બંધારણ જે નક્કી કરવામાં આવ્યું છે એમાં કુરિવાજોમાંથી બહાર નીકળવું અને ખોટા દેખાડામાંથી બહાર નીકળવું એ પ્રકારનું બંધારણ એની શુભકામના આપવા માટે આવ્યો હતો અને સાથે સમાજના દર્શન કરવા માટે આવ્યો હતો। બીજો વિષય હતો કે અહીંયા દારૂબંધી માટે લડતા કેટલાક યુવાનો પર ખોટો કેસ કરવામાં આવેલો, મારવામાં આવેલો, તો એના ન્યાય માટે પણ હું આવેલો અને એના માટે અત્યારે હું એની પણ મેં વાત કરી છે કે પીઆઈની બદલી કરવામાં આવે અને જે ખોટો કેસ કર્યો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે ને ખોટા કેસમાં કોઈ હેરાન યુવાનોને કરવામાં ના આવે। આ 2 પ્રકારની વાતો લઈને આપણે પીઆઈની બદલી થાય જ નથી, કેમ ના થાય?